સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 2024માં ઘણી બધી ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે અને 2024ના અંત સુધીમાં પણ ઘણી હજુ ગુજરાતી ફિલ્મો આવવાની બાકી છે। આજના વિડીયોમાં આપણે આ મચ અવેટેડ ગુજરાતી ફિલ્મો વિશે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેને શરૂઆત કરી તો પ્રતિકાર ફિલ્મ। પ્રતિકાર એક ગુજરાતી થ્રિલર ફિલ્મ છે જેમાં મમતા સોની, અદી ઈરાની, ઉમંગ આચાર્ય, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મમતા સોનીની પ્રતિકાર ફિલ્મ 20 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી લોચા લાપસી ફિલ્મ આ એક ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હશે જેમાં મલ્હાર ઠાકર, વૈભવી ઉપાધ્યાય, ચેતન ધનાની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને મલ્હાર ઠાકરની લોચા લાપસી ફિલ્મ પણ 20 સપ્ટેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આગળ વાત કરીએ તો લાખ રૂપિયાનો ઘાઘરો લઈ આપું સોડી। આ ફિલ્મ રોકસ્ટાર સિંગર એટલે કે દેવ પગલીજીની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ હશે। આ એક મ્યુઝિકલ ડ્રામા ફિલ્મ હશે અને રોકસ્ટાર ગાયક કલાકાર દેવ પગલી તેમનું સૌ પ્રથમ સુપરહિટ ગુજરાત લાખ રૂપિયાનો ઘાઘરો આ ગીતના ટાઇટલ ઉપરથી તેમની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ આવવા જઈ રહી છે અને તેમની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે અને રોકસ્ટાર દેવ પગલીની આ સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ પણ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળ વાત કરીએ તો ઘાયલ આશિક આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ હશે જેમાં રોહિત ઠાકોર, શ્રેયા દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને રોહિત ઠાકોરની પણ આ ઘાયલ આશિક ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું અને રોહિત ઠાકોરની આ ઘાયલ આશિક ફિલ્મ પણ 2024 સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભોલા ફિલ્મ આ એક એક્શન ડ્રામા ફિલ્મ હશે જેમાં રાકેશ બારોટ, રિયા જયસ્વાલ, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને ભોલા ફિલ્મના પણ ઓફિશિયલ પોસ્ટર ઘણા લાંબા સમય પહેલા રિલીઝ થયા હતા અને રાકેશ બારોટજીની ભોલા ફિલ્મ પણ 2024માં સિનેમાઘરોમાં જોવા મળવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો કંકોત્રી ફિલ્મ આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેમાં જિગ્નેશ બારોટ, કમલેશ બારોટ, ગ્રીવા કંસારા, રિયા જયસ્વાલ, જીતુ પંડ્યા મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને કંકોત્રી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને જિગ્નેશ બારોટ અને કમલેશ બારોટની આ કંકોત્રી ફિલ્મ 2024માં રિલીઝ થઈ શકે છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભાઈ એક રક્ષક આ એક એક્શન ડ્રામા ફિલ્મમાં મમતા સોની, સંજય ઠાકોર, કૃષ્ણા ઝાલા, પ્રકાશ મંડોરા, જતીન અમીન મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ભાઈ એક રક્ષક ફિલ્મમાં મમતા સોની પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળવાના છે અને મમતા સોનીની આ ભાઈ એક રક્ષક ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ પણ 2024ના અંત સુધીમાં જોવા મળી શકે છે। તે પછી આગળ વાત કરીએ તો સુપરસ્ટાર હિતુ કનોડિયાજીની પણ 3 ફિલ્મો જે 2024માં જોવા મળી શકે છે જેમાં તેમની મંજરી ફિલ્મ એક સોશિયલ ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે। તે પછી તેમની માલિકની વાર્તા અને સેવકની વાર્તા આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મના પણ ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયા છે। આ ફિલ્મ પણ 2024માં જોવા મળી શકે છે। ફાટીને આ એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હશે। આ ફિલ્મ કેનની પણ બનીને તૈયાર થઈ ગઈ છે। આમ તો હિતુ કનોડિયાજીની આ ફાટીને ફિલ્મ જૂન 2024માં રિલીઝ થવાની હતી પણ અમુક કારણોસર આ ફિલ્મને પોસ્ટપોન કરી દેવામાં આવી હતી અને હવે જોવાનું રહેશે કે હિતુ કનોડિયાજીની આ ફાટીને ફિલ્મ 2024માં આવશે કે નહીં તે જોવાનું રહેશે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો આતમરામ ફિલ્મ આ એક એડવેન્ચર ડ્રામા ફિલ્મ હશે જેમાં સુપરસ્ટાર હિતેન કુમાર, સારિકા કુરસેના, હિમિન ત્રિવેદી, અનુરાગ પ્રપન્ના, વિશાલ વૈદ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર હિતેન કુમારજીની આતમરામ ફિલ્મ પણ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો હાલ ભેરુ ગામડે આ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે જેમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, જીતુ પંડ્યા, ગુરુ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે આ ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ દિવાળી 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની 2024માં 2 ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ ગઈ છે જેમાં સોરી સાજના અને ભાઈની બેની લાડકી આ ફિલ્મ પણ ઘણી સફળ રહી હતી અને હવે તેમની 2024માં ત્રીજી ફિલ્મ હાલ ભેરુ ગામડે ફિલ્મ આવવાની છે। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો અજબ રાતની ગજબ વાત આ એક રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ છે જેમાં ભવ્ય ગાંધી અને આરોહી પટેલ જોવા મળવાના છે અને ભવ્ય ગાંધીની આ કોમેડી ડ્રામા ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજથી સિનેમાઘરોમાં જોવા મળવાની છે અને આ સિવાય પણ ઘણી અર્બન ગુજરાતી ફિલ્મો પણ 2024ના અંત સુધીમાં રિલીઝ થવાની છે। આપ સૌ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।